જે રીતનું આજુબાજુમાં સરાઉન્ડિંગ હતું, મારે જે પ્રોપર્ટી જોતી હતી, જે એમ્યુનિટીઝ હતી અહીંયા આગળ, તે મને બહુ સેટિસ્ફાઈંગ લાગી હતી જ્યારે મેં ઇનિશિયલી આ પ્રોપર્ટી જોઈ, રત્ના ટોર્કોઇઝ ડ્રીમ્સ. હું અહીંયા આવ્યો ત્યારે જે એમ્યુનિટીઝ છે કે જે બાલ્કની છે, જે વ્યૂઝ હતા અહીંયાથી, એ ખરેખર બહુ સરસ હતા, જેના વજહથી મેં આ પ્રોપર્ટી સિલેક્ટ કરી. જ્યારે અમે રત્ના ટોર્કોઇઝ ડ્રીમ્સમાં આવ્યા ત્યારે એમને જે રીતે અમને લેઆઉટ બતાવ્યું અને પછી જે રીતે ધીમે ધીમે કન્સ્ટ્રક્શન્સ ચાલુ થયા અને અમે આવીને જોયું તો માય ગોડ, વ્યૂ તો બ્રેથ ટેકિંગ હતો જ હતો. પ્લસ જે રીતે ફોયરની સ્પેસ છે, ડાઇનિંગ રૂમ, લિવિંગ રૂમ, જે રીતે એડજસ્ટમેન્ટ કર્યું છે, ઇટ વોઝ લેવિશ એન્ડ અમેઝિંગ. બહુ જ મજા આવી ગઈ. ઓકે, મારી ઇનિશિયલ ઇન્ટરેક્શન મનનભાઈ જોડે થઈ હતી, જ્યાં આગળ અમે લોકોએ આ લેવાનું ફાઇનલાઇઝ કર્યું હતું. એના પછી એમના ટીમ સાઈડથી રેગ્યુલર ફોલોઅપ્સ હતા. રત્ના ટોર્કોઇઝ ડ્રીમ્સમાંથી હાર્દિકભાઈ છે કે પછી હર્ષભાઈ છે, જેમના રેગ્યુલર ફોલોઅપ્સ હતા ફ્રોમ સેલ્સ રિગાર્ડિંગ એની કાઇન્ડ ઓફ ડિસબર્સમેન્ટ્સ, એના ફોલોઅપ્સ રહેતા હતા એમના સાઈડથી, જે બહુ હેલ્પફુલ રહ્યા છે. અને જે કહેવાય કે બહુ સ્મૂથ પ્રોસેસ રાખી છે એ લોકોએ, કે જ્યારે મને અન્ડરસ્ટેન્ડ નથી બી થયું કે એના ડિસબર્સમેન્ટ છે કઈ રીતે છે, એમને સમજાવવામાં બહુ મદદ કરી છે એ વસ્તુ.